ટેસ્ટ ઓફ મનીષમાં આજે આપણે મકરસંક્રાંતિ નિમિત્તે મમરાના લાડુ બનાવવા જઈ રહ્યા છીએ। તો ચાલો તમને એમાં પડતી વસ્તુ બતાવી દઉં। આપણે આ 500 ગ્રામ મમરા લીધા છે, તેની સામે સરસ મજાનો આ દેશી ગોળ, જેટલો જ મમરાનું વજન હોય એટલો જ ગોળ લેવાનો હોય છે। 500 ગ્રામ ગોળ કટિંગ કરીને આવી ગયો છે તૈયાર। તો હવે આમાં આપણે 2 ચમચી ઘી એડ કરશું। થોડું નાખ। આ ઘી નાખવાનું કારણ એ કે ઘીથી લાઇટનેસ લાડવાનો, મમરાનો લાડવાનો સરસ મજાનો આવે છે, એટલે આપણે એને ગોળને ઘીમાં ઓગાળશું। જો આપણું સરસ મજાનું ઘી ગરમ થઈ ગયું છે, તો હવે એમાં આપણે એડ કરશું ગોળ। ગોળને આવી રીતે આમાં એડ કરી દેવાનું। ગોળ એડ કરીએ પછી આને 5 થી 7 મિનિટ સારી રીતે પકવવો, એટલે ગોળ પાકી જશે। જો આપણો ગોળ પાકી રહ્યો છે। ગોળને પાકતા 5 થી 7 મિનિટ થશે। જો આ સરસ મજાનો ગોળ હવે આપણો એકદમ કલર બદલી ગયો છે ગોળનો। હવે એને આપણે ચેક કરીશું। આનું ચેકિંગ આપણે એક પાણીની વાટકી લેવાની છે। પાણીની વાટકીમાં જો આવી રીતે આમ કરીને આમ 2-3 ટીપા નાખો તમે, અને ગોળ તમારો સરસ મજાનો આમ ભાંગી જાય એવો થઈ જાય। જો આમાંથી આમ કાઢીએ એટલે બટકી જવો જોઈએ ગોળ। આ એની સ્ટીક છે, હજી આપણી ચાહણી પૂરી નથી થઈ। હજી 1 જ મિનિટ આપણે હાલશે, કલરનું થઈ જાય પછી આપણે હવે આમાં આ મમરા આપણે એડ કરશું। 500 ગ્રામ મમરા છે, ને આ બધું સરખી રીતે સારી રીતે મિક્સ કરી દેશું। જો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે આપણું મિશ્રણ બધું। હવે એને હેઠે ઉતારી અને પાણીવાળા હાથ કરી અને લાડવા વાળશું। આપણું આ બેટર બનીને તૈયાર છે। તો સહેજ પાણીવાળા ભીના હાથ કરી અને ગોળ મીડિયમ સાઇઝના ગોળ ગોળ લાડવા, આપણે લાડવા જેમ કરીએ એમ ફેરવવાના હાથમાં। જો સરસ મજાના ક્રિસ્પી અને ક્રન્ચી લાડુ બનીને તૈયાર છે। જો છે ને સરસ મજાના ક્રિસ્પી અને ક્રન્ચી લાડુ। તૈયાર બજારમાં મળે તેવા સરસ મજાના લાડુ બનીને તૈયાર છે। તો જોતા રહો ટેસ્ટ ઓફ મનીષ। લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ટેસ્ટ ઓફ મનીષ।